હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જવું છે કંપનીમાં કામ કરવા અને જમવાનું પણ રેડી છે. તો જમીન નીકળી જઈએ. આપણે રોટલી બનાવી રહી, મારી સીતાબેન રોટલી બનાવી રહ્યા. અમારે શકતા ભાઈ અમારો બ્લોગ જોઈ રહ્યા. ના ખોટું બોલ, અમારો બ્લોગ નથી ચાલો. જમવામાં આપણે શાક, રોટલી, દહીં, દાળ ભાત. અમારે સુરેશભાઈ બેસી ગયા જમવા માટે ને પુષ્પાબેનનો પગ ભંગાઈ ગયો છે ને સીતાબેન તૈયારીમાં છે રોટલી લેવાની. હાજી લાડુ ખાઈને આવ્યા છે એટલે પગ એના સીધા નથી, લાડુ ખાધો એટલે ને હાલો જમી લઈએ આપણે. ચલો હવે જમી લીધું છે, જમીને હવે નીકળી જઈએ કારખાના માટે. જઈ કંપનીમાં કામ દામ કરી કાંક. 3 વાગી ગયા, બહુ લેટ થઈ ગયો છે. 2 વાગે નીકળી ગયા, 3 વાગી ગયા. ચલો હવે નીકળી ગયા છે કંપની માટે ભાઈ સુરેશભાઈ ને અમે. તો આપણે પહોંચી જઈએ. હાલો સુરેશભાઈની ગાડી કાઢ છે. હેલ્મેટ પહેરી લીધો હે તો હવે નીકળી જઈએ. ચલો જો તમે મુંબઈ રહેવા આવો ને તો આનું મતલબ કમસે કમ તમે 40 રૂમ લો ને તો ભાડું 10 તો હોય જ છે. એમ 10 તો પકડી 10 થી 15 પકડીને ચાલો. જો રૂમ ડબલ હોય તો ભાઈ 15 ઉપર જાય. જો ના હોય તો પછી સિંગલ હોય તો 10 પકડીને હાલો. 10, 11, 8, 9, 10 સમજી લો ને. મતલબ અહીંયા તમે જે નોકરી કરતા હો કે ગમે તે તમારે હે ને સમજી લો મહિને 15, 20, 25 હજાર તો ઘરનો ખર્ચો જ જાય બસ. પછી ઉપરના તમારા જે વધે એ. મુંબઈમાં રહેવું કેટલું મુશ્કેલ છે તમે જોઈ શકો છો. અહીંયા હે ને તમારે જો તમારા મહિને 30 થી 35 હજાર પગાર હોય તો તમે મતલબ ચાલમાં મતલબ રૂમ લઈ શકો. ચાલમાં જેમ કે બધા જો આ ચાલ કહેવાય, અહીંયા પબ્લિક રહે, અંદર રૂમ હોય. જેમ કે એક રૂમ હોય અને રૂમમાં મતલબ એક હોલ હોય બસ, વધારે કાંઈ ના હોય એવું છે. જેમ કે આ ચાલ હે જોઈ શકો છો. આજે ઉપર નીચે ઘરે આમ આ ચાલ કહેવાય ને. મુંબઈમાં રહેવું ઘણું મુશ્કેલ હે ભાઈ. જો આ ચાલ હે પૂરેપૂરી, જેમાં અત્યારે મરાઠી, ગુજરાતી બધું મિક્સ રહે અંદર. જો આવી રીતના ઘરે બધા. તો સામે જાય ને આપણી ગાડી બોલેરો માર્કેટ જાય રહી ભિવંડી. આવડી મોટી બાઇક લીધી, બાઇક હાંકતા નહીં આવડતી ને. આ ગાડી જાય રહી આપણી જો બોલેરો. બબે થાર જો ભેગી ની મને જિંદગી થાય રે. અમે ને 20 મિનિટ થયું ભાઈ, 20 મિનિટ ઉપર થઈ ગઈ. 20 મિનિટથી કામ જ છે. જામ નથી ડગતું, નથી હાલતું, થોડું જામ. મુંબઈનું હોય ને ટ્રાફિક જ છે. કામ ધામ ના હોય ને તો જો મોટી નોકરી કરી લો પણ મહિને ચાલી જાય તો પાકા. ચાર્જિંગ વાળી ગાડી લઈ લેવાની, તારે બિંદાસ કરો. હેલો ગાઈસ, તો આપણે હવે જમવા માટે નીકળી ગયા છીએ. બપોરે જમીન આવ્યા પછી ઘરે કંપનીમાં આવી ગયા હતા. પછી ટાઈમ મળ્યો નહીં, ક્યાંય ગયા નથી. એટલે પછી કંપનીમાં કામ જ ઘણું હતું એટલે ટાઈમ ન મળ્યો, વ્લોગ નથી બનાવ્યો. એટલે હવે 10 વાગી ગયા તો જમવા જઈ રહ્યા. અમે ઘર માટે ના નીકળીને ટ્રાફિક ન નડે એવું કોઈ બન્યું જ નથી. ટ્રાફિક તો નડી જ છે, જ્યારે નીકળે ત્યારે ટ્રાફિક તો નડી જ છે. હા અમારે બેઠા જો અમારા બે આ સેટ જો આ રહ્યા.
માટે વરઘોડું જાય રહ્યું કે ચલો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો અમે અમારી ગાડી બહાર રાખી અને આમાં હરેશભાઈ ગાડી અંદર લઈ આવી, કેમ કે એના વાયર ને ઉંદરા કાપી નાખીને અમે મેદાનમાં રાખી. આ જો ક્યાં નાખી વાટ જોઈએ હરેશભાઈ ની. કાલ તમે લાડુ ખાધો મારા 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 લાલ લાલ થોડા તો મારા તે પૂરું કહો સી નાખ્યા મને. વટ મૂકો ના આવે બરાબર કે નહીં એનું ગોરી મોટી છે ને મારા જો જો તમને હવા લાવ પકડીને ઢાળા લાંબે. હવે હવે એક બેરે જાય હેલ્મેટ પહેરીને ક્યાં જાય રે. ચલો આપણે જઈએ. ચલો ઘરે પહોંચ્યા છીએ. અમારા સીતાબેન રોટલી ઘડાઈ રહી. બેસી જાઓ બસ. ગરમ ગરમ રોટલી ખાઈ લો. શાકનું હોય આપણે ગરમ ગરમ ખાવાનું મળે બસ. તો આપણે જમીન પાછા આવી ગયા છીએ. પાછા આવીને કંપનીમાં જઈને પાછા આવી ગયા. હવે આપણે ડ્રીમનો પ્લાન છે. હવે આપણે આવ્યા છીએ મારે કંઈક ઠંડુ પીણું થઈ જાય ભાઈ. ઠંડુ પીવું પડશે ને કાંઈ યાર. ચાલો તો ફાલદો ખાવા જવા હતા પણ ફાલદો કેન્સલ કરી નાખ્યા અમારું સુરેશભાઈ. એલપી લાગે એવું હે. કઈ મેડિકલ લ્યા હા આપણે 2 એલ લઈ લી. લેવાઈ ગઈ છે. ચલો આપણે એલ લેવાઈ ગઈ છે. મારે સુરેશભાઈ સામે ભાઈ ચલો માલ પીવા જલસા કરો. આપણે હેર પીતા હતા તો આપણે મહેમાન આવી ગયા છે કિડિયાનગરના છે ને આ દુકાન એમની પાછળ રહી. હજી એક બીજી દુકાન હે એ ત્યાં બે એટલે અહીંયા આવ્યા હતા. આ દુકાન એમની યારી મૂકી દીધી હમણાં જમાનો હમણાં લગ્નના વિડીયો નાખેલ તો હતા. લાડીલા કલાકાર આપણે રામજીભાઈ રાજપૂત કિડિયાનગરના છે જોઈ શકો છો અમારા સુરેશભાઈ. અને અત્યારે ગાવાનો બંધ કરી નાખ્યો. બહુ જલ્દી સ્ટાર્ટ કરવાના છે કેમ કે અત્યારે દુકાનમાં લાગે. આ દુકાન એમની હવે શું કોઈ ચલો કલાક ત્યાં બેઠા અમે. અમારા રામજીભાઈ કિડિયાનગર છે રામજીભાઈ રાજપૂત કલાકાર છે. આપણે યુટ્યુબમાં સર્ચમાં રામજીભાઈ ઓફિશિયલ ચેનલ છે. કલાકાર આપણે રામજીભાઈ મુંબઈ में दुकान है. ત્યાં સિંગર ગ્રાઉન્ડ બંધ करना गीत बीत गावाना. और सुरेश भाई चलो નીકળી ગયા. 12:30 વાગ ગયા. ઓ ભાઈ જે જમવાનું બાકી है ભાઈ ને. અમે પણ નીકળી જઈએ. આપણે અહીંયા વ્લોગ ખતમ કરી તો ચલો હવે અમે પણ ઓફિસ જઈએ. હવે સુઈ જઈએ. ચલો તો ગુડ નાઇટ.